हाँ राजभाई, आज आपको फैमिली शिफ्ट हो। આ તમે જોઈ શકો છો અહીંયાનો નજારો છે આપણું એસી રૂમ શાનદાર સ્યુટ રૂમ ઘટે એવું તો છે જ નહીં કાંઈ નો ઘટે રાજભાઈ કેને કે ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ નો ઘટે દ્વારકાનો નાથ છે મોજે મોજે જોઈએ અને શિવ શિવ મહાદેવ જય દ્વારકાધીશ ભાઈ ફેમિલી માટે બેસ્ટ અને જબરજસ્ત અહીંયાનો રૂમ છે મને આ ખૂબ ગમ્યો છે તમે પણ પહોંચી જજો ભાઈ હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ અત્યારે હું છું સરસ મજાની જે દ્વારિકા નગરીમાં અને અત્યારે હું હોટલે આવ્યો છું હોટલ ધ માણેક અને માણેકભાઈ પણ મારી સાથે છે તો ભાઈ અહીંયા તમામ ખાવાની રહેવાની તમામ સુવિધા અહીંયા આપેલી છે અને અહીંયા બહારના લોકો આવતા હોય એના માટે પણ આવી શકે છે તો અત્યારે કદાચ કોઈ નહીં આવવું તો આપણું કયું લોકેશન છે આપણે સિદ્ધનાથ મહાદેવ મંદિર રોડ કહેવાય અને સામે ગાયત્રી એક્ઝેક્ટ ગાયત્રી મંદિરની સામે હોટલ ધ માણેક આવેલી છે ઓશેને કહ્યું અને રાજભાઈ તમે સવારના મને પૂછતા હતા કોનું દે શું દે હવે તમને હું કોલ પાડું છું આપણા જે એમએલએ છે લોકલાડીલા જે દ્વારકાના પબુભા માણેક આ એમની હોટલ છે શું વાત છે હા તમને એટલે જ હું સવારનો કહેતો હતો આ વસ્તુ તમારા માટે પણ સરપ્રાઈઝ છે તો ભાઈ આજની જે અહીંયા હોટલ છે આજે આપણે વિઝિટ કરશું ને ખાસ અમારા એક મિત્ર છે દીપકભાઈ વ્યાસ મેનેજમેન્ટ દીપકભાઈ વ્યાસ અહીંયા સંભાળી રહ્યા છે એને આપણે મળવાનું છે પહેલા તો ચાલ જઈએ ચાલો વિઝિટ કરીએ તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે ચાલો આજે જે કહેવાય ને માણેકભાઈ આજે તમે મને જે વાત કરી ખૂબ આનંદ થયો અને દ્વારકામાં આવ્યો એટલે મોજ જ આવે અને દ્વારકાધીશનો હુકમ હોય રાજભાઈ તો જ અહીંયા કાંઈ ઘટે નહીં જય દ્વારકાધીશ ભાઈ ભાઈ જય દ્વારકાધીશ રાજભાઈ આ હોટલનું થેન્ક યુ આ હોટલનું રિસેપ્શન છે જેવા અંદર એન્ટર થાય એટલે પેલા રિસેપ્શન છે અને સામે આપણા ખાસ મિત્ર દીપકભાઈ વ્યાસ દીપકભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કેમ છો જય દ્વારકાધીશ ધીરેનભાઈ હોટલ માણેક દોશી ન્યુમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ વેરી મચ બસ એકદમ દ્વારકાધીશના આશીર્વાદ વાહ વાહ અને આજે તમારી જે માણેક હોટલમાં અમે પધાર્યા તો અમને પણ આનંદ થયો છે ને હવે આજે શું વિઝિટ કરાવશું આપણે 100% રાજભાઈ સૌથી પહેલાં તો મને બહુ આનંદ થશે તમને જણાવતા કે આજે નવા વર્ષનો પહેલો દિવસ છે અને આજે દ્વારકા ભૂમિમાં અને અમારી જે હોટલ બની તો અત્યાર સુધીમાં તમારો ફર્સ્ટ વિડીયો અહીંયા રહેશે જે યુટ્યુબમાં આવશે અને આ દ્વારકાધીશની શું હોય ને દ્વારકાધીશની કૃપા હોય તો જ આ પોસિબલ છે રાજભાઈ 100% એટલે દીપકભાઈ હજી સુધી કોઈ યુટ્યુબમાં કોઈ વિડીયો આવ્યો જ નથી ને આપણે અત્યાર સુધી ઇન હિસ્ટ્રી તમે પહેલા આવા વ્યક્તિ છો રાજભાઈ કે આપણે હોટલ માણેક દોશી ન્યુનો તમે વિડીયો છે બનાવ્યો છો એટલે રાજભાઈ તમે તમારી ચેનલ ફર્સ્ટ એવી છે કે હોટલ માણેકનો વિડીયો ચેનલમાં આવશે યુટ્યુબની હિસ્ટ્રીમાં તો દીપકભાઈ અત્યારે આજે આપણે જે માણેક હોટલ છે એ કેટલા વર્ષ જૂની છે હા રાજભાઈ આપણે હોટલ જે માણેક છે એ 2015થી આપણે સ્ટાર્ટ કર્યું છે દ્વારકાની અંદર અને 8 વર્ષ થયા ને કસ્ટમર્સનો આપણે બહુ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે અને દ્વારકા ખાતે આપણી જે હોટલ છે અત્યારે હાલમાં આપણે નંબર 1 છે શું વાત છે યસ તો આપણે હવે રેસ્ટોરન્ટ પહેલા વિઝિટ કરીશું તમને હું મળાવીશ અમારા જે એમડી સર છે તેમની સાથે
મોસ્ટ વેલકમ. આ છે આપણા એમડી સર, હોટલ માણેક ધ ઓશિયન વ્યૂ, હરિસિંહ સર. જય દ્વારકાધીશ માણેકભાઈ. જય દ્વારકા. હોટલ માણેક ઓશિયન વ્યૂ આપનું હાર્દિક સ્વાગત છે. શિવ રાજભાઈ. શિવ શિવ મહાદેવ, જય દ્વારકાધીશ. આજે સરસ મજાની જે દ્વારકા નગરીમાં તમારી જે હોટલ છે, જે માણેક હોટલ, આજે અમે વિઝિટ કરી, અમને આજે ખૂબ સરસ લાગ્યું. જે માણેક હોટલમાં જે રોકાય છે ગેસ્ટ, એ પણ અહીંયા આવેલા છે. કેમ છો સર, कैसे हो? मजा कहाँ से आप आए हो? मैं जयपुर से, राजस्थान. राजस्थान से। अच्छा, कैसा लगा यहाँ का बहुत होटल अच्छा फूड? लगा। हम यहाँ पे लास्ट 3 दिन से हैं। अच्छा. हम नए साल की शुरुआत इस होटल से की है। क्या बात. हम इस होटल में 5 साल पहले भी एक बार आए थे, अभी दोबारा भी विजिट किया है विद फैमिली के साथ में। क्या बहुत अच्छा लगा, स्टाफ का बिहेवियर बहुत अच्छा है। ओके. होटल बहुत ही अच्छी जगह पे अप्रोचेबल है। यहाँ से मंदिर, द्वारकाधीश का मंदिर भी बहुत नज़दीक है। बोलो, हम 4 दिन में मंदिर में हर रोज सुबह शाम जाके आए, बहुत अच्छा लगा। व्यू भी अच्छा है. व्यू भी बहुत अच्छा है। हमारा रूम भी ओशियन व्यू था। हाँ. हमको वो व्यू देख के भी बहुत बहुत एंजॉय किया, बच्चों ने भी बहुत एंजॉय किया। क्या बात है. मजा आ गया ना? पे- મજા આવ્યા ને? હા. ઓકે સર, થેન્ક યુ. थैंक यू। હવે અત્યારે આપણે જે દીપકભાઈ આપણને રેસ્ટોરન્ટની અંદર લઈ જાય છે અને બહારથી કોઈ ગેસ્ટ આવતા હોય, એને જમવું હોય, સ્પેશિયલ જમવું હોય, તો અહીંયા તમે આવી શકો છો. તો દીપકભાઈ, જશો અંદર? યસ, તો ચાલો. આપણે રેસ્ટોરન્ટની મુલાકાત લઈએ. ઓકે. અહીંયાથી પણ બહારથી પણ રસ્તો છે ને અંદરથી પણ રસ્તો છે. અંદરથી તો આપણા જે નાસ્તો રાખ્યો છે એને વાહ. જે હોટલના ગેસ્ટ રોકાણા હોય એના માટે ઇન્ટરનલ રસ્તો દે ને બહારથી જે પબ્લિક આવતી હોય એના માટે આ રસ્તો. અહીંયા શું કઈ રીતના ફેસિલિટી હોય છે? અહીંયા રાજભાઈ આપણે જે ગેસ્ટ છે એમના માટે બુફે પણ લગાડીએ છીએ. અચ્છા. મોર્નિંગમાં જે આપણે બ્રેકફાસ્ટ છે બુફે લગાડીએ છીએ ને આપણે આલા કાર્ટ પણ છે. ને રેસ્ટોરન્ટની અંદર આપણે સ્પેશિયલ આપણે ગુજરાતી, કાઠિયાવાડી અને પંજાબી થાળી છે એ આપણે અવેલેબલ હોય છે. બ્રેકફાસ્ટ આપણે સર્વ કરીએ છીએ, ટી, કોફી, બ્રેડ બટર, બ્રેડ જામ, આપણે કોન્ટિનેન્ટલ છે, પોહા છે, બરાબર. આલુ પરાઠા છે. દરરોજ અલગ 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 હોય વેરાયટીઝ આપણે હોય છે. અને સામે આપણું કિચન છે, અચ્છા. જ્યાં આપણે કોઈ પણ ગેસ્ટ હોય તો એ શું છે કે આપણે કિચન વિઝિટ છે કરી એ શકાય ગેસ્ટ માટે એ આપણે એલાઉ કર્યું છે. ઓકે. એક ખાસ અમારે એ જણાવવાનું રાજભાઈ કે આપણે જે હોટલમાં શું છે કે હમણાં જસ્ટ એક રૂલ્સ આવ્યો છે ગવર્મેન્ટનો કે કોઈ પણ ગેસ્ટ છે એમને કિચન વિઝિટ કરવી હોય તો રેસ્ટોરન્ટ સંચાલક છે એમને કરાવવી પડે છે. પણ આપણે પહેલેથી જ હોટલ સ્ટાર્ટ થયું તેથી જ આપણે કિચન જે છે એ આપણે એલાઉ છે અને સ્ટોર વિઝિટ છે એ આપણે એલાઉ કરીએ છીએ. ઓકે. આ જે સેટઅપ જે જોઈ રહ્યા છો, આ લંચ અને ડિનર અહીંયા કરી શકે છે સાંજના ટાઈમમાં, બપોરના ટાઈમમાં. યસ. કે અહીંયા ગેસ્ટ આવ્યા હોય, રૂમમાં રોકાણા હોય, તો ફોન કરીને અહીંયા તમારે એને જે કંઈ સબ્જી ખાવી હોય એ લાઈવ બનાવી આપવામાં આવે છે. ને ખાસ વસ્તુ એ કે જે આપણી હેલ્થ માટે બધા માટે ઇમ્પોર્ટન્સ છે કે જે અજીનોમોટો જે સૌથી નુકસાનકારક છે એ તો અમે પ્રતિબંધ જ રાખેલું છે. અને વાહ વાહ વાહ, સરસ. આ તમે જોઈ પણ શકો છો, અમારી હોટલ પોલિસની એની અંદર જ છે એ વસ્તુ. કારણ કે અહીંયા જુઓ કાર્ડની અંદર દર્શાવેલું છે. અને આજીનો મોટો અત્યારે આની ઉપર પ્રતિબંધ છે હાવ. કારણ કે આ એક એવી એક હોટલ છે માણેક હોટલ જ્યાં પહેલેથી જ આ વસ્તુ આપવામાં પહેલેથી આવતી જ નથી. નથી રાજભાઈ. અને જ્યારે પણ તમે અહીંયા આવો તો રે કિચનની અંદર ફ્રી એન્ટ્રી છે. વિઝિટરને કોઈને એન્ટ્રી કરવી હોય એના માટે પણ ફ્રી છે. આ ગ્રુપ જમી રહ્યું છે, અહીંયાના ઓનર છે. कैसे हो सर? ठीक ठाक। आप कहाँ से हो? उड़ीसा से। उड़ीसा से. आपका ग्रुप का नाम क्या है? ग्रुप का नाम ये एक्चुअली ये ज्वेलरी एसोसिएशन है। अच्छा, तो सभी आज मौज कर रहे हैं, आनंद कर रहे हैं. हाँ, अभी तो पहुँचे हैं तो शुरू कर रहे हैं। वाह वाह, क्या बात. द्वारिका तो मैं पहले घूम चुका हूँ क्योंकि हम तो एजेंट हूँ, तो ये लोग आए हैं, इन लोगों को भी Enjoy. थोड़ा सा घूम एंजॉय कराना है। ठीक है, थैंक यू. मसाला पापड़, देन उसके बाद सूप, अच्छा. एशियन ग्रीन सूप, अच्छा. एशियन ग्रीन सूप। इसके बाद स्टार्टर्स में आ जाते हैं पनीर, और सलाद, सब्जी में आ गया आपका सर पनीर तवा मसाला, पनीर तवा मसाला, चाइनीज भी नूडल, मिलता है. सिजवन नूडल, सिजवन फ्राइड राइस, ओके और जिसको अगर सूज पसंद हो तो नवरत्न कोरमा, ओके. नवरत्न कोरमा, नवरत्न कोरमा। ये क्या, इसका क्या रेट है फिक्स थाली का? अगर आप इसको लेते हैं ये पंजाबी में 260 का आएगा सर। 260. उसके अंदर में आपको एक पनीर की सब्जी और एक वेज की सब्जी, उसके बाद दाल फ्राई, अच्छा. जीरा राइस, रोस्टेड पापड़, ओके, बटर मिल्क, और स्वीट में गुलाब जामुन सर। थैंक यू. इतना का कॉम्बो रहेगा 260। અચ્છા, તો ભાઈ અહીંયા જો પંજાબી ડીશ આખી આવી છે 260 રૂપિયામાં. રાજભાઈ આપણી માને ક્વેશ્ચનની સ્પેશિયલ ગુજરાતી થાળી છે. અચ્છા.
આમાં આપણે સ્વીટ શાક છે, જેમાં આપણે રહેશે મોહનથાળ. આપણે ગુજરાતી છે ઈ. હા હા એટલે સ્પેશિયલ ખાવાની શરૂઆત કે ને કે ખાને की शुरुआत कुछ मीठे से हो जाए, મીઠાથી થઈ જાય. તો આપણે મીઠું આપણે પસંદ કરીએ છીએ, તો આપણે મોહનથાળ છે. અચ્છા પછી આપણે ફરસાણમાં છે આપણે સમોસા અને કચોરી બને છે. બરાબર આપણે ચપાતી છે, ફુલકા રોટી છે, બરાબર. બિસ્કિટ ભાખરી છે. વાહ વાહ. પછી આપણે છે આમાં સબ્જીમાં છે આપણે ચોળી છે, હમ રસાવાલા આલુ છે, ભીંડી છે, સલાડ છે. વાહ. આ બધું આપણે ગુજરાતી છે. અને દાળ ને રાઈસ એ તો આપણે જોઈએ જ. અને જોઈએ. દાળ ભાત વગર અધૂરું દાળ છે. ભાત વગર અધૂરું છે. આપણે ને અહીંયા છાશ જે આપણે જમી લીધા પછી આપણે ગુજરાતીઓને કહે ને કે ભલે આપણે 56 ભોગ જમીએ, ખાધું હોય પછી છાશ પણ જોઈએ. છાશ આપણે ગુજરાતીઓને જોઈએ. તો છાશ આપણે પ્લેન અને મસાલા છાશ બને છે. અને આ ડિશની પ્રાઇસ કેટલી છે? આ ડીશની પ્રાઇસ આપણે છે, ગુજરાતી થાળીની ડીશ છે આપણે 200 રૂપીસ, 200 રૂપિયા. 200 રૂપિયા. હમ અને હવે હું તમને જે આપણી કાઠિયાવાડી જે ડીશ છે એ હું તમને જણાવી દઉં. એના વિશે જે આપણે આલા કાર્ડમાં હોય છે, અચ્છા આલા કાર્ડમાં આલા કાઠિયાવાડી. કાર્ડમાં હોય છે, હા, કે ગેસ્ટ એની પસંદગી પ્રમાણે એ ઓર્ડર કરી શકે છે. અચ્છા એમાં પણ આપણે સ્વીટ રાખેલું જ છે. સ્વીટમાં આપણે છે મોહનથાળ, સાથે છે આપણે સબ્જીમાં છે કાઠિયાવાડી એટલે સેવ ટમેટો તો બધાનું પ્રિય છે. ગુજરાતીઓ આપણા કાઠિયાવાડીનું. પછી જે એટલે ઢોકળી છે, સેવ ટમેટો છે, ઢોકળી છે, રજવાડી ઢોકળી છે, વઘારેલો રોટલો વઘારેલો રોટલો. ભાઈ શિયાળો હોય ને વઘારેલો રોટલો આપણે ન ખાય કાંઈ ઘટે તો એના વગર તો અધૂરું અને છે. સાથે ને સાથે પછી કઢી ખીચડી સાથે છે. આપણે કઢી ખીચડી છે, અને એમાં જે ખીચડી છે એ આપણે ગિરનારી ખીચડી છે ભાઈ. ગિરનારીની મોજ. હા, ગિરનારીની મોજ. ને સાથે આપણે આ સબ્જી છે આપણે એ છે આપણો ઓરો, રીંગણાનો ઓળો. રીંગણાનો ઓળો. હા, હા. અને સાથે આપણે બાજરાનો રોટલો અને રોટલો. બાજરાનો રોટલો, કે જે એકદમ શિયાળામાં ખાસ કરીને બહુ એક પૌષ્ટિક આહાર કહેવાય અને હમ હેલ્થી ફૂડ. તો હવે આપણે ધીરેનભાઈ, રાજભાઈ, આપણે જમવાનો જે છે આનંદ લઈએ. અને જમવાનું આપણે પતી જાય ત્યાર પછી હું આપણી પાસે કોઈ પણ યાત્રુ આવતા હોય, ટુરિસ્ટ આવતા હોય, તેના માટે આપણે રહેવાની પણ બહુ સરસ વ્યવસ્થા છે. બીચની દરિયા કિનારે એકદમ મોજ આવે એમ જમી લીધા પછી, અને મંદિરની નજીક. વાહ. તો એ હું તમને પછી આપણી પાસે 3 કેટેગરીના રૂમ છે, કમ્ફર્ટ રૂમ છે, એલિગન્સ રૂમ છે અને સ્વીટ રૂમ. એમની હું પછી તમને વિઝિટ કરાવી દઉં. 100%. તો સૌથી પહેલા આપણે જમી લઈએ. અને ઠીક છે, જમવાનો અહીંયા આનંદ ભાઈ માણીએ. આટલું ચાલો. બધું ભોજન છે, પણ શું ખાવું ને શું ના ખાવું, પહેલા શરૂઆત કરીએ હું અને સ્વીટ જાંબુથી. રાજભાઈના ફેવરેટ છો ગુલાબ જાંબુ. ભાઈ, રાજભાઈના છે તો તમારે જાંબુ તો લેવા જ જોશે. અને એક જાંબુ રાજભાઈ, અને 9 વર્ષ છે એટલીસ્ટ, તો કેને કે ખાને મેં કુછ મીઠા હો જોઈએ, શરૂઆત મીઠે છે. ભાઈ દીપકભાઈનો આપણા પ્રેમ છે. અને સરસ મજાનું જે માણેક હોટલ જે છેલ્લા 8 વર્ષથી આ જગ્યાએ છે, અને લોકો અહીંયા પ્રિપેર કરે છે ખાવાનું અને પસંદ કરે છે અહીંયા રોકાવાનું. કારણ કે તમે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હોય ત્યારે તમને સરસ મજાના જે કહેવાય દરિયાના પણ વ્યૂ આવે, ને મોર્નિંગમાં જ્યારે આમ દરવાજો ખોલો એટલે સરસ મજાના દરિયા દર્શન થાય છે. ત્યાંના જે MLA છે જે પપ્પુભા માણેક, આ એમની હોટલ છે. અને સરસ મજાનું જે દીપકભાઈ આપણને વિઝિટ કરાવી તે બદલ ભાઈ થેન્ક યુ. અને આભાર. તમે જ્યારે પણ આવો ત્યારે એકવાર ચોક્કસ અવશ્ય મુલાકાત લેજો. ને હા, ખાસ વાત રહી આપણે જે જમવાની, તો અમે અત્યારે જમી લઈએ છીએ. અને આટલું બધું જો રિવ્યૂ આપીશ તો અહીંયા કંઈ ઘટે એવું તો છે જ નહીં. કાંઈ નો કારણ કે ઘટે કાંઈ રાજભાઈ, ઘટે કેને કે ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ નો ઘટે. બાકી દ્વારકાનો દ્વારકાધીશ નાથ છે અને છે. મોજે મોજે જોઈએ. અને તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ.